પણ એ જ સરકારને અહીંથી વ્યાસપીઠ ઉપરથી હું એક વિનંતી કરું કે તમે જેમ એ દીકરીના છૂટાછેડા થાય અને 5, 7, 10 લાખ રૂપિયાનો નિયમ છે કે એ જે કે એને ભરણ પોષણને આપવા પડે, તો જ્યારે દીકરોને એની વહુ જ્યારે સંપીને રહીએ ને એના મા બાપને ઘરની બહાર કાઢે ને, ત્યારે સરકારે એક નિયમ એવો બનાવવો જોઈએ કે વૃદ્ધાશ્રમમાં નહીં, દર મહિને 50,000 રૂપિયા મા બાપને દેવામાં આવશે. વર્ષના 6 લાખ રૂપિયા મા બાપને આપી દેવાના, પછી કાઢો ખબર પડે. વૃદ્ધાશ્રમ બને જ નહીં ને વૃદ્ધાશ્રમ બનવા ન દેવાય, એની જરૂર નથી. આવા નિયમો લાવવાની જરૂર છે. અને આવા નિયમ આવશે ને એટલે બધાય પ્રેમથી હળીમળીને રહેશે. દીકરોય શાંતિથી રહેશે, દીકરાની વહુય શાંતિથી રહેશે. આવા નિયમોની જરૂર છે. તો આ બધું તો ભાગવતજીમાં વ્યાસજીએ પહેલેથી લખ્યું છે કે કન્યા વિક્રયો લોભા દંપતી નામ ચકલકનમ. આજે દીકરીઓને વહેંચવામાં આવશે. આ વેચી કહેવાય. છૂટું ઘરાવો એટલે પૈસા લ્યો, આ દૂષણ જવું જોઈએ.